પણ બાપુ જે સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય ગમે એ હોય. કારણ કે સમય છે ને સમય જ કરે છે. કોઈ કહેતું હોય કે મેં કર્યું એ વસ્તુ ખોટી છે. તમારો સમય હોય ને તમે બાપુ કરોડપતિને લાફો મારી શકો. શું કામ? તમારો સમય છે. અને જેથી સમય યોજન તેથી રાંકા તમને ગહી નાખે. લખવું હોય તો લખી લેજો. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડી અને આમ છૂટી મૂકે એટલે કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે એવો બાપુ બાણા વળી અર્જુન ગાંડીવ ખંભામાં. અને હસ્તિનાપુર થી જેથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ હતું તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. સમયની બલિયારી છે. આ તમે ઘણા બધા ભેગા થઈને આ બધું આયોજન કર્યું પણ કોઈ એમ કહેતું કે મેં કર્યું એમ મનો રહેતો. એ સમય જ કરાવે. અને સમય ન હોય ને તો બાપુ એક વંટોળિયો આવે ને આ માંડવા બધા ઉડાડી મૂકી. તમે એનું પકડી ન હતું. સમય જ બાપુ કરાવે છે. કોઈનું કાંઈ પણ હાલતું હોય ને આ અમારો અત્યારે સમય આવ્યો. અત્યાર સુધી ધોકા ફેરવા અમને કોઈ સાંભળતું જ નહોતું. પાડોશીએ નહોતા સાંભળતા. હામા ગામમાં સાંભળે છે. અમને એવું થાય કે અમારો સમય આવ્યો. એટલે સમય આવે બધાનો આવે પણ સમયને બાપુ સાચવતા આવડવું પડે. સમયને જીરવતા આવડવું પડે.